જો મિત્રો મશરૂમ જો તો ગાઈસ આપણે આજે જવાનું છે ડુંગરા અને આપણે એક વસ્તુ હોવાની છે કે જે ફ્રી ફાયરમાં રિયલ મશરૂમ એ તમને બતાવી અને વિડીયો ને છેલ્લે સુધી જોજો સ્કીપ કર્યા વગર એટલે હું તમને મશરૂમ બતાવું જે ફ્રી ફાયરમાં રમે છે ને બધા એ બરાબર. હવે ડુંગરામાં આવી ગયા જો ખાલી ડુંગરો જંગલ અને બતાવીએ અધાર જઈને બરાબર ઉપર જઈને ગાઈસ આપણે તો ફાઇનલ ડુંગરામાં આવી ગયા બહુ એટલે બહુ ડુંગરામાં ફર્યા અને પછી છેવટે મળ્યું જો બતાવું મશરૂમ એ ગાઈસ જો આ મશરૂમ જો ગાઈસ લાઈટ હાઈ પરથી જશે ને જોવા છે ને કમ્પ્લીટ એ રहा गाइस देखो આ મશરૂમ મને કમેન્ટ કરીને કહેજો તમે જોઈ શકો નહીં જોયું અને જો તમને ગામડાનું વ્યૂ દેખાવજો ગાઈસ વચ્ચે देखो गाइस આ ગામડુંનું વ્યૂ એકદમ દેખાય છે ને કમ્પ્લીટ. અને ગાઈસ અત્યારે ચોમાસામાં ડુંગરામાં ફરવાની કંઈક મજા જ અલગ હોય જોરદાર એટલે અમે ડુંગરામાં ફરવા આવ્યા છે 2 જણા જોડે ના જો બધા ડુંગરામાં કંઈ ને કંઈ કરતા હશે બધા વાવેતર કરે છે અત્યારે મકાઈનું ચોમાસામાં જોઈ લો. તમે ખાસ આવ્યા હતા મશરૂમ માટે તમને વિડીયો કેવો ગમે સારો લાગે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરી દેજો. અને આપણું ખેતર છે સામે દેખાય પેલું આપણે જોવા આવ્યા હતા તો ફાઇનલી આપણને જો મળી ગયો આપણે જે હોગવાયા હતા કેમ કે આ ડુંગરામાં હોય જ છે પરમાનેન્ટ એ બરોબર. જો આ મશરૂમ આ જો ઘર કોને બનાવ્યું હતું ચોમાસામાં બેસવા માટે અને જો ડુંગરા ગાઈસ જો ગાઈસ ખાલી ડુંગરા થયા અમે ડુંગરામાં અને આ ડુંગરા આ બધું ટ્રેક્ટરથી ખેડેલું ગાઈસ જો આ બધું જોવાય ને તમને બધું ટ્રેક્ટરથી ખેડેલું આમ કહ્યું ને બધું એટલે બધું મિત્રો એમ બધું ટ્રેક્ટરથી જ ખેડેલું ટ્રેક્ટરથી ખેડી અને પછી બાદથી મકાઈ વાવવાની બરોબર એવું હોય છે અમારા બાજુ. તો કંઈ નહીં મળશે એક નવા વ્લોગમાં જોરદાર અને આ વિડીયો કેવો ગમ્યો મને કમેન્ટ કરી દેજો અને આ છે મશરૂમ બરાબર. તો મળશું જલ્દી નેક્સ્ટ નવા વ્લોગમાં અને કેવો લાગ્યો વિડીયો લાઈક શેર સબસ્ક્રાઈબ અને કમેન્ટ કરી દેજો.